अगर ये 21 दिन नहीं संभले तो कई परिवार हमेशा हमेशा के लिए तबाह हो जाएंगे। और मैं ये बात एक प्रधानमंत्री के तौर पर नहीं, आपके परिवार के सदस्य के नाते कह रहा हूं। नमस्कार मित्रों, આવતીકાલે રવિવાર અને રવિવારના રોજ લોકડાઉનને લઈને મળી રહ્યા છે ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર। જો મિત્રો તમે ગુજરાતની અંદર રહો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, તો થોડો સમય કાઢી અને વિડીયોને પૂરો જોવા વિનંતી। અને લોકડાઉનની પળે પળની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતના દરેક સમાચાર તમે સૌથી પ્રથમ જાણી શકો। તો મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર કોરોનાનો વિસ્ફોટ થયો છે અને મિત્રો 24 કલાકમાં 8,920 કોરોનાના કેસ નોંધાયા છે અને તેમાંથી 94 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો કોરોનાની ચેઇનને તોડવા માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્તમાનપત્રોની અંદર જાહેર ખબર આપીને કોરોના સંક્રમણને રોકવા માટે સ્વયંભૂ લોકડાઉન કરવા અપીલ કરી છે। તો બીજી તરફ સાબરકાંઠાના વડાલીની અંદર 30 એપ્રિલ સુધી, ભાવનગરના પાલિતાણામાં રવિવારે તેમજ સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર 18 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો, આ હતા લોકડાઉનને લઈને ખૂબ જ અગત્યના અને મોટા સમાચાર। તો મિત્રો, આવા જ સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો। તો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।